હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. કાલે શીતળા સાતમ છે અને આજે રાંધણછઠ છે, તો આજે અમારા ઘરે રાંધણછઠની તૈયારી ચાલી રહી છે. જોઈએ કે મમ્મી શું કરી રહી છે અને પૂજા શું કરી રહી છે. બરોબર મમ્મી? હા બોલ બેટા. શું કરેશ? હું થેપલાનો લોટ બાંધું, દૂધી નથી એટલે કાલ શીતળા સાતમ છે ને બેટા. હા હા એટલે તૈયારી કરી ને કાલની બધી. અચ્છા, અને તું પૂજા શું કરેશ? હું દૂધી છીણી રહી છું, થેપલા બનાવવાના છે ને એટલા માટે. અચ્છા, બીજું કે બનાવવાનું છે આપણે? હા, તીખી પૂરીને બનાવવાનું છે ને. ઓકે. મમ્મી રોડ બાંધી રહી છે અને અહીંયા પૂજા છે તે દૂધી છીની રહી છે. તો બહુ સરસ તૈયારી ચાલી રહી છે અમારા ઘરે રાંધણછઠની. જો કે મમ્મી અને પૂજા તો ફૂલ તૈયારીમાં છે રાંધણછઠની. તો હવે આપણે જઈએ કે પપ્પા શું કરી રહ્યા છે. સવારના પપ્પાને મેં ટીવી જ જોતા જોયા છે, તો હવે જોઈએ કે આપણા પપ્પા શું કરી રહ્યા છે. તો આપણે જઈ રહ્યા છીએ પપ્પા પાસે. પપ્પા શું કરો છો? ટીવી જોઉં બેટા. સવારના તમે ટીવી જ જોવો, નીચે ગયા જ નહીં. નીચે વરસાદ આવતો ક્યાં જવું યાર? આટા મારતા નથી હવે. વરસાદમાં જવાય નહીં ને બેટા. જો સવારના પપ્પા ટીવી જો કરે છે, એમ કહે છે કે વરસાદ આવે છે, હું નીચે નહીં જઈ શકતો. આવું છે અમારા ઘરે. હા આપણે જોયું કે પપ્પા ટીવી જોતા હતા. હવે આપણે જઈએ છીએ કે હાર્દિક, જેને હું પ્રેમથી છોટે બોલાવું છું, તે શું કરી રહ્યો છે. સવારથી મેં તેને જોયો નથી, તો આપણે જઈએ કે તે શું કરે છે. તો આપણે જઈ રહ્યા છીએ એના રૂમમાં. છોટું, ઓય શું કરેશ? ઊંઘ આવે છે? કેમ, શું કરેશ? તબિયત સારી છે ને તારી? સવારનો તે સૂતો જ છે. આપણે ફરીથી રસોડાની મુલાકાત રહીએ કે રાંધણછઠની તૈયારી ક્યાં સુધી પહોંચી છે. તો આપણે તો જોઈએ છીએ કે મમ્મી થેપલા વણી રહી છે અને આ બાજુ જે છે તે પૂજા થેપલા શેકી રહી છે. બરાબર, તો બંને જણા ઘણું સારું કામ કરી રહ્યા છે. તો આપણે અહીંયા એક વખત ટેસ્ટ કરશું કે કેવા બન્યા છે. બરાબર, આપણે આ ટેસ્ટ કરીએ છીએ. યમ્મી, બહુ સરસ બન્યા છે. હાર્દિક આવી ગયો તું? શું લઈને આવ્યો તું? હાર્દિકને બહુ ભૂખ લાગી હતી, તો હાર્દિક દાબેલી લઈને આવ્યો છે. હાર્દિક દાબેલી લઈ આવ્યો છે અને હવે અમે નાસ્તો કરી રહ્યા છીએ. હવે કાલે શીતળા સાતમ છે અને કાલે અમારા લોકોને રજા છે, તો એક ફેમિલી ટૂર રાખ્યું છે. તો વિચારું છું કે ગાડી થોડી સાફ સફાઈ કરી લો. હું અને હાર્દિક નીચે જઈએ છીએ ગાડી સાફ કરવા માટે. છોટે? હા હાર્દિક ગાડી સાફ કરે છે, જોઈ રહ્યા છો. ફૂલ એક્સાઇટેડ છે હાર્દિક આજે. છોટે સ્માઇલ. તમે લોકોએ જોયું કે આજે અમારા ઘરે રાંધણછઠની તૈયારી કેવી ચાલતી હતી અને તમને બધાને મેં આજે ઇન્ટ્રો કરાવ્યો બધા સાથે. તો આવી જ રીતે નવા વિડીયો આવતા રહેશે, નવા વ્લોગ આવતા રહેશે. તો તમે આવી જ રીતે અમને પ્રેમ આપો. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બધાને જય માતાજી.